हेलो दोस्तों, नमस्कार। हमारी यूट्यूब चैनल पर आप सर्वेનું हार्दिक स्वागत છે। બાપુદ્રા એસ વ્લોગમાં આજે આપણે વાત કરવી છે નિલેશભાઈ પરમારની। બરાબર, આપણા મહેજ્ઞાતિના યુવા એવા નિલેશભાઈ પરમાર આપણે આપણી ડિસ્ટ્રિક્ટના પોરબંદરથી 20-25 કિલોમીટર આગળ મોસા ગામ, ત્યાંથી એ નિલેશભાઈ પરમાર, જોકે આમ તો ટૂર એની બાય રોડ પોરબંદરથી સ્ટાર્ટ કર્યું છે, પણ આપણે મોસા ગામના છે, ત્યાંના જૂના વતની છે। બરાબર, અને બાય રોડ 38 કન્ટ્રી, જોકે આપણે 38 દેશોને પાર કરી અને લંડન જઈ રહ્યા છે। તે અત્યારે બરાબર કેવડો સંઘર્ષ, મતલબ કે કેવડી મુશ્કેલી ને ભાઈ એકલું જવું ને બધી પ્રોસેસ કરવી ને પ્રોસેસર કરવી અને બધી વાતોનું ધ્યાન રાખવું અને તેમના નિયમ બધા પાળવા ને બરાબર। પણ એક જૂની કહેવત છે, આપણે આજે હું તમને કહી રહ્યો છું કે આપણે નાના હોય અને એકલું જવાનું હોય ક્યાંય પણ, તો મોસ્ટલી આપણે ડરતા હોય ને, મતલબ બીક લાગતી હોય ને થોડું ઘણું એવું મનમાં હોય કે ભાઈ આપણે વિચારતા હોય, પણ જ્યારે આપણી માં હારે હોય બરાબર, ત્યારે નાનું બાળક હોય બિંદાસ બરાબર, ગમે એમ ગલી ઘૂસીમાંથી આપણે, કેમ કે એ દોર ઉપરથી નીકળેલા, એટલે કહું છું પરમ કૃપાળુ માતાજી માં લીરબાઈમાં તેના હારે છે। એટલે મારું કહેવાનો મતલબ એ થયો કે હું તમને આજે વિસ્તારથી સમજાવું છું કે માં હારે હોય એટલે આપણે બીએ નહીં, એવી રીતના પરમ કૃપાળુ માં લીરબાઈમાં નિલેશભાઈના હારે છે। તો એ સોરુને થોડી બીક લાગે, એ છોકરાઓને થોડી બીક લાગે, અને ભાઈ ગૌરવની વાત છે આપણા માટે, બધા મહેર માટે, કે નાની ઉંમર તો ત્યાંથી ઘણા કર્યા હશે, ત્યાંથી આવે પછી અહીંથી બાય રોડ જાય પછી, પણ 2-3 કંપની દેવાવાળા માણસો હારે હોય છે બરાબર, પણ આ તો એકલા હાથે બરાબર। અને અહીંયાથી 2-3 ફ્રેન્ડ સર્કલ એના હારે હતા બરાબર, ઉત્તરાખંડ હરિદ્વાર સુધી બરાબર ને, ત્યાં એમાંથી મારા મિત્ર છે બરાબર, તેમના હારે હતા, તે મારા મિત્ર છે। અને આપણે એનો કૃષ્ણા સ્ટુડિયો પણ છે બરાબર, અને લાખણસિંહભાઈ બરાબર, સોરી ના, એભલ પરમાર મારા મિત્ર છે, અને અમે હારે બિઝનેસ મતલબ ધંધો કરતા, કામ કરતા। અને તેને મેં કોલ કર્યો અને પૂછ્યું કે ભાઈ આપણે નિલેશભાઈની વિશે આપણે થોડુંક કંઈક બનાવવું છે અને આપણું ગૌરવ છે બરાબર, અને આપણી માં લીરબાઈની હારે લઈ અને બાય રોડ અહીંથી મતલબ લંડન જાય છે, તો મને ખુદને બરાબર એમ થયું કે આપણે કંઈક નિલેશભાઈ થોડુંક કંઈક બનાવીએ બરાબર। તો મેં એભલને કોલ કર્યો અને એભલને પૂછ્યું કે ભાઈ એભલ આવી રીતના છે, તું પૂછી જો ભાઈ, મેં બરાબર આવી રીતના પ્લાન કર્યો છે। તો એભલે કીધું કંઈ વાંધો નહીં મિલન, હું તને 10 મિનિટમાં કોલ આપું છું, હું ભાઈ જોડે વાત કરી લઉં। ત્યારબાદ 10-15 મિનિટ છે એટલે એભલનો મને કોલ આવ્યો, અને મને પૂરો વિશ્વાસ હતો માં લીરબાઈ ઉપર અને બધા ઉપર બરાબર, કે મને ના નહીં પાડે બરાબર, અને પરમિશન લઈને કોઈ પણ કામ કરવું તે સારું બરાબર। એટલે મને એભલે કીધું, મેં કીધું હા બોલ એભલ ભાઈ, એટલે મને કીધું કે ના મિણંદ તું બનાવ અને પછી લિંક મારા વોટ્સઅપમાં નાખજે બરાબર। તો એ રીતના મને પરમિશન મળી
અને મેં આગળનું આજે આ શૂટ કરવાનું સ્ટાર્ટ કર્યું, બરાબર. અને ખરેખર માં લીરબાઈમાં તેમની સળતી રાખે અને તેમના હરેક કાર્ય બરાબર ઉકેલતા રહે તેવી મારી પ્રાર્થના માં લીરબાઈ આગળ, અને શુભેચ્છાઓ નિલેશભાઈને કે તેમની વિશ્વ તિરંગા શાંતિ યાત્રા માં લીરબાઈ સંપૂર્ણ રીતે તમારી હારે રહી અને પાછા આવા કાર્ય કરતા રહ્યો તમે, એવી માં લીરબાઈમાં તમારી મનોકામના પૂર્ણ કરે અને સળતી રાખે એવી મારી આશા. અને ખાસ તેમના આપણે હું હરેક બ્લોગ જોતો હોય, બરાબર, નિલેશભાઈના, બરાબર, હું હરેક બ્લોગ જોતો હોય અને એમાં અમુક બરાબર ડ્રાઈવ કરવી, જગ્યા ઉપર જઈને શૂટ કરવું, અને ખાસ બીજું એ કે હરેક પરફેક્ટ વસ્તુ લેવી અને આપણા સમક્ષ પુગાડવી. આયના વેલણા શણગારો રે કોઈ ધોરીડા જોડાવો માને કાજ. આયના વેલણા શણગારો રે કોઈ ધોરીડા જોડાવો માને કાજ. હાલી છે બાઈ મારણા લેવડાવો માને કાજ. આવે છે બાઈ ફૂલડા પથરાવો માને કાજ. આયના વેલડા શણગારો રે કોઈ આ રીતના હું માતાજીને સાથે લઈ, માતાજીની પ્રતિમા સાથે લઈ હું વિશ્વ શાંતિ તિરંગા યાત્રા માટે નીકળ્યો છું. વિશ્વમાં શાંતિ બની રહે માતાજી ને સાથે લઈ ને હું લંડન જાઉં છું બાય રોડ. આપણા સમક્ષ પુગાડવાની, બરાબર, પછી એડિટિંગ કરવું, અપલોડ કરવો, ડાઉનલોડ કરવું, બરાબર, હારે હારે, અને આપણે જાણ દેતા જાય કે આ દેશમાં આમ છે, આ દેશમાં આમ છે, બરાબર. તો ધન્યવાદ છે નિલેશભાઈને, ને ધન્યવાદ છે નિલેશભાઈના પરિવારને પણ. તો માં લીરબાઈમાં તમારી સળતી રાખે સદા માટે અને તમારી હરેક મનોકામના પૂર્ણ કરે તેવી આશા. જય લીરબાઈમાં. અને નિલેશભાઈને ખાસ જો મારો આ બ્લોગ તેના સુધી પૂગે, બરાબર, તો રામ રામ અને સીતારામ. માં લીરબાઈમાં તમારી સળતી રાખે અને આ વસ્તુ તમે કાયમના માટે લીરબાઈમાં તમારે હારે રહી એવી મારી માં લીરબાઈની પ્રાર્થના. જય લીરબાઈમાં, જય હિન્દ, જય ભારત. બધાને રામ રામ, સીતારામ. ને આપણે આ વ્લોગને આગળ વધારીએ અને જોઈએ, બરાબર, કે રીતના હું અમુક તમને નિલેશભાઈના શૂટ કરેલ જે વિડીયા છે અને એ બતાવવા, અને કામ કઈ રીતના બરાબર અટણે આગળ વધ્યા, કઈ રીતના આપણે એ પ્રોસેસ કરે છે બધી બોર્ડર ઉપર. સીતારામ, રામ રામ. જો આજ માતાજીનો બીજ હતી એટલે મને આવડ્યું એવું મેં મારી રીતના કર્યું. ખીર ને દીવા 2 કર્યા, બાકીનું જે કંઈ ફ્રૂટનું થતું હતું એ કર્યું, ડ્રાય ફ્રૂટ કર્યું. બસ
માની મરજી હતી એ બધું મેં ભેગું કર્યું હતું. પછી આજ માની આખે હું બધું સાફ સફાઈ ને આખું કર્યું બધી. એટલે મને ગંધારું કંઈ ગમે નહીં. એટલે રામ રામ સીતારામ, જય લીલબાઈમાં. એમાં કંઈ મારી ભૂલ થતી કોમેન્ટ કરજો. બાકી હું કંઈ ભૂવો ને કે કોઈ અણસરતા ને, બસ ખાલી ભાવ, બીજું કંઈ નહીં. કે આપણે કંઈ કોઈ પાસે કંઈ જોતું ને, બસ મેરના મારી માં છે. બાકી કોઈને કંઈ કોમેન્ટ ખરાબ કરવી હોય કરો તો વિચારીને કરજો. ને બાકી મારી માં બેઠી, બસ કંઈ જાજુ બોલવાનું નથી થતું. કંઈ આમ મને કંઈ એવું કંઈ બોલતા આવડતું નથી. તો માં આજ બીજ હતી, બીજનું બધું જે બીજનું બધું ભારે લઈ ભગવાન, બસ હરેક જગ્યાએ જાય ત્યાં લાઈન હોય અથવા ટ્રાફિક હોય અથવા અમુક જગ્યાએ ક્યાંક ડોક્યુમેન્ટ કાગળિયા બનવામાં વાર લાગતી હોય. અને બરાબર આ રીતના મારા વાલા મિત્રો, હું નાનો ભાઈ, કંઈ જાજુ તો નહીં પણ એટલું તો આપણા નાતના હે, આપણા ભાઈ છે, બરાબર આપણું ગૌરવ છે. તો ખાલી રામ રામ સીતારામ અથવા જય લીલબાઈમાં એટલું ત્યાં કોમેન્ટમાં જરૂર કરજો. જય લીલબાઈમાં.